અને એટલા માટે એ કામની પદ્ધતિથી ઓળખાય. અમુક લોકો આમ બહુ લાંબો વિચાર કરીને કામકાજ કરવા વાળા હોય અને અમુક લોકો આમ ધુબાકા મારવા વાળા હોય, બરાબર છે. લાંબી દ્રષ્ટિથી કામ કરવાનું, લાંબી દ્રષ્ટિથી રોકાણ કરવાના, લાંબી દ્રષ્ટિથી કોઈ વસ્તુને ખરીદવાની. હવે મેં મકાન ખરીદ્યું અને એવી જગ્યાએ ખરીદ્યું કે આપણને એમ થાય કે બે પાંદડે થવાશે તો બી મકાન વેચી મારશું તો ₹2 વધારે આવશે. હવે એવી જગ્યાએ મકાન લઈ લીધું આપણે કે જે મૂડી જે છે આપણી એ હલવાની ત્યાં અંદર. મકાનના ભાવ ઓછા મળે છે આપણને, કારણ કે આપણી સમજણ એવી જ હતી કે અહીં મળશે પણ ના મળ્યા. તો આ બધા કારણોમાં મિત્રો જયારે જોવા જઈએ ત્યારે આપણને ખબર પડે કે એની અંદર 27 નક્ષત્રમાં કયા નક્ષત્રમાં મારો તમારો જન્મ છે અને એના કારણે વ્યક્તિ કેવા પરિણામો ભોગવશે. તો કામ કરવાની જે પદ્ધતિ છે એ નક્ષત્રની પદ્ધતિ છે મિત્રો. અને એ નક્ષત્રની પદ્ધતિ દ્વારા તમે દીર્ઘગામી કામ કરો છો, લઘુસૂત્રી કામ કરો છો, કઈ આધારે તમે કામ કરો છો અને કામ કરવાથી એનાથી તમને લાભ થાય અથવા તો કઈ વસ્તુ એવી છે જે તમને નુકસાન કરાવડાવે. ચલો આપણે વાત કરીએ આજે અશ્વિની નક્ષત્રની. હવે દરેક નક્ષત્રને પોતાનો સ્વામી હોય, દરેક રાશિને પોતાનો સ્વામી હોય. એ 4 ચરણ છે ને 4 ચરણને પોતાનો સ્વામી હોય. હવે તમારી રાશિ મેષ છે એટલે કાં તો અશ્વિની નક્ષત્ર તમારું રહેવાનું. હવે અશ્વિની નક્ષત્રના પણ 4 ભાગ તમે પાડો, પણ છતાં હું અશ્વિની નક્ષત્રની જ ખાલી જો વાત કરું જેને અ, લ અને ઈ અક્ષર છે એનું પ્રથમ જે નક્ષત્ર જે છે એ અશ્વિની નક્ષત્ર છે. તો અશ્વિની એટલે અશ્વિની કુમારો. હવે અશ્વિની કુમારો એટલે આપણે દેવતાઓના વૈદ્ય કહેવામાં આવે છે અશ્વિની કુમારો. એનો મતલબ કે ભગવાન ધન્વંતરી જે આપણને આશીર્વાદ પ્રદાન કરી અને આપણા સ્વાસ્થ્યની સુખાકારી આપે છે એ આયુર્વેદના આચાર્ય આપણા ધન્વંતરીથી માંડી અને બધા જ જે આ ક્ષેત્રમાં કામ કરવા વાળા જે છે એ તમને અશ્વિની કુમારોના જે કહેવાય ને કે એના જ્ઞાનના વારસામાં તમને જોવા મળશે. કોઈ પણ વ્યક્તિ એક તમારા માટે એક સારું એક વિચારે છે, તમારા રોગમાંથી તમને મુક્ત કરે છે, તમારા કામનાઓની સિદ્ધિ અપાવે. પછી આપણે જાણવાની જરૂર નથી કે આ માએ જે મંગાવેલી માટી શેની છે, આ માએ જે કોલસા શેના હળગાયા, આ માએ આ વાટકો શેનો ઊંધો વાળ્યો. પણ એ વાટકો આમ ચોંટી જાય એટલે હવે એ નિયમ જે કામ કરતો હોય તે, પણ મનથી તો નક્કી થઈ ગયું કે મારી નજર ચોંટી ગઈ, હવે મને નખમાય રોગ થશે નહીં. અને બીજું માતાના આશીર્વાદ. એ પ્રમાણે આપણા ગુરુજનોના, આપણા વડવાઓના અને આપણા પૂર્વાચાર્યોના આશીર્વાદ દ્વારા આ નક્ષત્રના આધારે કદાચ કોઈ દવા લેવાની હોય ત્યારે એમ કહેવાય છે કે અશ્વિની નક્ષત્ર જ્યારે ચાલતું હોય ત્યારે વ્યક્તિ દવાનું સેવન કરે અથવા દવા ખરીદે. લાંબા સમય સુધી કોઈને મહિનાની દવા ચાલતી હોય, કોઈને 12 મહિનાની દવા ચાલતી હોય તો એવા સમયે આ નક્ષત્ર દરમિયાન એ દવાને પોતાના ત્યાં લાવે. એ ચાહે આયુર્વેદની દવા હોય, ચાહે એલોપેથીની દવા હોય, હોમિયોપેથીની દવા હોય, યુનાનીની કોઈ દવા હોય, જે કંઈ જે આપણી શ્રદ્ધા છે તે જે રોગ મૂળ. હવે એ અશ્વિની નક્ષત્રમાં જો લાવે છે તો એને સારી સફળતા પ્રદાન થાય છે. બીજી વસ્તુ તમને કહું, અશ્વિની નક્ષત્રની અંદર કોઈ પણ પ્રકારના નાના મોટા ઓપરેશન કરવામાં આવે છે તો એમ કહે છે કે ઝડપથી એ સિદ્ધ થાય છે. અને એટલા માટે કોઈ પણ પૂજા કરવાની હોય જ્યારે રોગી વ્યક્તિની, ત્યારે અશ્વિની નક્ષત્રના અધિષ્ઠાતૃ દેવતાઓની પૂજા કરવામાં આવે તો સારી સફળતા મળે. હવે અધિષ્ઠાતૃ દેવતાઓની વાત આવી તો હું તમને કહું કે દરેક જે નક્ષત્ર છે એનો સ્વામી છે, તો એ પ્રમાણે અશ્વિની નક્ષત્રના સ્વામી જે દેવ છે ને એ કેતુ છે. હવે કેતુ ત્યાગનો કાર્ય. હવે એક જ વસ્તુ તમે વિચાર કરો કે માણસની પાસે દોમ સાહેબી હોય પણ મરણ પથારીએ પડ્યો હોય, જમને અને જીવને વાદ હાલતો હોય અને એવા સમયે એ માણસને સંપત્તિ યાદ આવે? ના, એને પૂર્વે કરેલા કર્મો યાદ આવે અને એ કર્મના આધારે પછી યાદ જેવી તમે જેવી ભાવના, એવી શ્રદ્ધા અને એવી એની ગતિ થાય. તો અંતકાલે મતિ સોગતિ. તો આ અશ્વિની નક્ષત્રના કારણે આપણે આ વસ્તુને જાણી શકીએ છીએ. ત્રીજી વસ્તુ તમને કહું તો પછી ત્યાગનો આશ્રય કેમ ના લેવો? તેને ત્યક્તેને ભુંજિતા ત્યાગનો આશ્રય. કારણ કે અહીંયા અશ્વિની કુમાર જે છે એ અશ્વિની નક્ષત્રના અધિષ્ઠાતૃ દેવતાઓ અશ્વિની કુમાર છે, તો એનો સ્વામી ગ્રહ એ કેતુ છે. રાહુ પકડવાનું કામ કરે છે, કેતુ છોડવાનું કામ કરે છે. તો આ છોડ પકડની જે દાવ જે આપણે રમતા હોઈએ છીએ એમાં મોટા ભાગે પકડવાનું આપણને વધારે ફાવે, છોડવાનું ફાવતું નથી. પણ એક વસ્તુ ધીરજથી ધ્યાનથી એક જ ઉદાહરણ તમને આપું કે કોઈ મિત્ર તમારો અમેરિકામાં રહે છે ને ગુજરાતમાં પાછો આવે છે, તમે રેલવે સ્ટેશન ઉપર, એરપોર્ટ ઉપર તમે એને લેવા જાઓ છો, પછી એને બરાબર આમ હેઠથી 10 વર્ષે મળેલો અમારો ભેરું મને મળ્યો છે, આવી ભાવના સાથે તમે એને ભેટો છો, ખૂબ આમ વાલથી ભેટો છો એકબીજાને, પણ પછી છોડો જ નહીં તો ક્યાં સુધી સારું લાગે? તમે કોઈને સફારી પહેરીને, કોઈને સૂટ પહેરી અને રાત્રે સૂતા જોયા છે? ના. બધું છોડો તો જ ઊંઘ આવે. એ પ્રમાણે બધું છોડો તો જ સુખ મળે. અને એ અશ્વિની આ નક્ષત્ર આપણને શીખવાડે છે કે એનો સ્વામી કેતુ છે. કેતુ છોડવાની પદ્ધતિ આપણને શીખવાડે છે.
બીજું વૈદ્યોના અધિષ્ઠાતૃ દેવતા એટલે એનો વૈદ્ય કહેવાય દેવતાઓના એ અશ્વિની કુમાર છે. તો એનું પ્રતિક કેવું છે? તો પ્રતિક ઉપરથી માણસને સ્વભાવની ખબર પડે. તો પ્રતિક એનું ઘોડાનું છે. તમે અશ્વિની નક્ષત્ર નભોમંડળમાં જોશો ને તો એ અશ્વિની નક્ષત્રના જેટલા તારાઓ જે છે ને એ તમને ઘોડાના મોઢા જેવા લાગે. એ તમે આમ દૂરથી તમને જુઓ એટલે તમને અંજી જવાય નહીં ને, દૂરથી જુઓ ઘોડાના મોઢા જેવા. તો એનો મતલબ એના પ્રતિકાત્મક દ્રષ્ટિ વિચાર કરે પ્રતિક ઘોડાનું છે. હવે ઘોડો શું કામ કરે મને એટલી જ સમજણ પડે. તમે ઘોડાને કોઈ દિવસ આમ હૂતી વખતે આમ હૂતો જોયો કે જાણો? નથી જોયો. ઘોડો હંમેશા ઉભા ઉભા એક પગ ઊંચો કરી દે એટલે એની ઊંઘ પૂરી થઈ જાય. બીજું સજાગ રહે, કાયમ તૈયાર રહે. ગમે ત્યારે ગમે ત્યાં જવાનું હોય ઘોડો એનું પોતાનું કામ કરે. પણ સાથે સાથે સાહસની વાત આવતી હોય, સ્વતંત્રતાની વાત આવતી હોય, તો તત્કાલ નિર્ણય લેવાની વાત આવતી હોય ત્યારે હંમેશા અશ્વ એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને એટલા માટે જ અહીંયા એનું પ્રતિક એ આપણને અશ્વ કહેતા ઘોડાનું દેખાય છે. પણ સામાન્ય રીતે ઘણી વખત એ માણસો સ્વતંત્ર કામકાજ કરવાવાળા, નવું કામકાજ કરવાવાળા પણ જોવા મળશે. ધગશ પણ જોવા, પણ ક્યારેક ક્યારેક વધારે પડતી ધગશને વધારે પડતી આમ ઉત્પાદ જેને કહેવાય ને ઉતાવળિયાપણું એને નુકસાન પણ કરાવી શકે છે. તો એ પણ અશ્વિની નક્ષત્રના એક પેલું અશ્વિની નક્ષત્રમાં જેનો જન્મ થયો ને એને લાલ રંગ ખૂબ જ અનુકૂળ રહે. લાલ રંગ દ્વારા એને ખૂબ જ સારી સફળતા મળે. પણ અધીરાઈના કારણે કે જીદના કારણે એ વ્યક્તિ જીવનમાં પાછો ના પડે એ વસ્તુનું એને ધ્યાન રાખવું પડે. હવે ટ્રાન્સપોર્ટ હોય, ટ્રાવેલિંગ હોય, નેતૃત્વ શક્તિ હોય, વાહન વ્યવહાર હોય, આવા બધા કામકાજની અંદર અશ્વિની નક્ષત્રવાળા કામકાજ કરે તો પણ એને સારી સફળતા પ્રાપ્ત થાય. તો સામાન્ય રીતે એમ કહે છે 5'4", 5'5" હાઇટવાળા છોકરાઓ હોય, 5'2", 5'3" હાઇટવાળી દીકરીઓ હોય તો આ પણ અશ્વિની નક્ષત્રમાં જન્મેલા હોય છે મોટા ભાગે. તો આ પ્રમાણે રાશિ, રાશિના સ્વામી, રાશિના ગુણધર્મો અને એ પ્રમાણે વ્યક્તિના જીવન ઉપર એની અસર અને એ પ્રમાણે એનો પોતાનો સ્વભાવ આ બધું આપણને નક્ષત્રોના આધારે જોવા મળે છે મિત્રો. તો આ વસ્તુને જો આપણે ધ્યાનમાં રાખીને પછી આપણે આપણા જીવનને સારી રીતે કરીએ તો સારી સફળતા આપણને પ્રાપ્ત થાય. જય ગણેશ.